હાય ગાઈઝ, આજે આપણે ચોકલેટ ગનાશ બનાવીશું. બહુ બધી વસ્તુમાં ઉપયોગમાં આવે છે. હું આગળ તમને બતાવીશ કે આપણે આમનો કઈ જગ્યાએ ઉપયોગ કરીશું. બિલકુલ ઓછા ખર્ચની હું તમને કહીશ કે અંદાજે આટલો બનાવતા મને લગભગ 20 રૂપિયાનો ખર્ચ થયો છે અને બિલકુલ ઓછી સામગ્રી છે. કઈ સામગ્રી ઉપયોગમાં લીધી છે એમનું લિસ્ટ પણ આપેલું છે. માત્ર આપણે 3 થી 4 વસ્તુઓ અને એ પણ મામૂલી કે જે ઘરની અંદર જ અવેલેબલ હોય ને એવી જ વસ્તુઓ છે. તો સૌથી પહેલાં કોઈ પણ કટોરી સેટ કરી લઈએ. મેં ઓછી ક્વોન્ટિટીમાં બનાવ્યું છે એટલે એકદમ નાની કટોરી લીધી છે. તો અડધી કટોરી ખાંડ લેશું અને એમની સાથે જ અડધી કટોરી કોકો પાવડર લીધો છે. જો કોકો પાવડરની અંદર થોડા ગાંઠાનું પ્રમાણ વધારે હોય છે તો એમને આપણે ચાળી લેવાનું છે. તો આ રીતે ચાળણીની મદદથી આપણે એમને ચાળી લેશું, જેથી કરી અને આપણો જે ગનાશ તૈયાર થશે એ બિલકુલ લમ્સ ફ્રી થશે, એમની અંદર ગાંઠા ન થાય. તો બસ આ રીતે આપણે સારી રીતે ચાળી લીધો છે કોકો પાવડર. હવે શું કરવાનું છે, જો ગેસની ફ્લેમ બંધ જ છે અને હવે એમની અંદર આપણે જે બાઉલ ભરી અને આ બંને વસ્તુ લીધી છે એ જ આખું બાઉલ ભરી અને દૂધ લીધું છે. દૂધ તમે છે નોર્મલ ટેમ્પરેચરવાળું લઈ શકો છો અથવા તો ફ્રીજનું ઠંડુ દૂધ હશે તો પણ ચાલશે. હવે આટલું દૂધ છે એમને સાઈડ પર રાખી દઈશું, આગળ એમનો ઉપયોગ કરીશું. તો બસ હવે શું કરવાનું છે, આ મિશ્રણને એકદમ સારી રીતે હલાવી પહેલાં તો મિક્સ કરી લેવાનું છે. જ્યાં સુધી એકદમ સરસ એ મિક્સ ન થાય ત્યાં સુધી આપણે ગેસની ફ્લેમને ચાલુ કરવાની નથી. એકદમ ગાંઠા વગરનું મિશ્રણ કરવા માટે થઈ અને આ પ્રોસેસ પહેલાં ખાસ કરવાની છે. તમે કોઈપણની મદદથી હેન્ડ વિસ્કરનો ઉપયોગ કરવો હોય તો પણ તમે ચોક્કસથી કરી શકો છો. મેં બિલકુલ ઓછી ક્વોન્ટિટીમાં તૈયાર કરી છે એટલે આપણે બસ આ રીતે તવીથાની મદદથી મિક્સ કરી લેશું. અને મિક્સ થઈ ગયા બાદ ગેસની ફ્લેમને સ્ટાર્ટ કરી એકદમ ગેસની ફ્લેમ લો રાખવાની છે. લો રાખી ગેસની ફ્લેમ અને કન્ટિન્યુ આપણે એમને ચલાવવાનું છે. જો આપણી આ વસ્તુ બનતા વધીને 10 મિનિટનો સમય લાગશે, એથી વધારે સમયની પણ જરૂરિયાત નહીં રહે. અને શરૂઆતમાં જે લિક્વિડ ફોર્મવાળું મિશ્રણ દેખાતું હતું એમને આપણે આગળ ઘટ પણ સારી રીતે કરી લેશું. અને જુઓ, મિશ્રણ સાઈડ પરથી ચોટે તો આપણે એમને વચ્ચેના ભાગે લેતા જઈશું. નોનસ્ટિક પેન હશે એટલે થોડોક પ્રશ્ન ઓછો આવશે. હવે જે આપણે વધેલું દૂધ હતું આપણે એમનો ઉપયોગ કરી લઈએ. તો આપણી પાસે આટલું દૂધ છે 3 ચમચી જેટલું. એ દૂધની અંદર આપણે 1 ચમચી ભરી અને કોર્નફ્લોર લેવાનું છે. કોર્નફ્લોર લેશું અને એમને પણ એકદમ સરસ એવું ચમચીની મદદથી મિક્સ કરી લેવાનું છે. જો તમને લાગે કે ગાંઠા છે તો આપણે એમને પણ ગાળી લેવાનું, પણ એકદમ સરસ જો મિક્સ થઈ જાય, લમ્સ ફ્રી થઈ જાય તો પછી એમને કોઈ ગાળવાની પણ જરૂરિયાત નથી. અને બસ આપણું જે મિશ્રણ છે એમની અંદર આપણે થોડું મિક્સ કરતા જશું. એક હાથથી આપણે ચમચો ચલાવશું જેથી કરી અને મિશ્રણ એકદમ ઘટ ઝડપથી ન થઈ જાય અને ખૂબ જ સરસ. જુઓ, નાખતી વખતે પણ એક વાતની કાળજી રાખવાની છે. હજુ છે ને ખાંડ થોડીક દેખાય છે, પરફેક્ટ પીગળી નથી. હું તમને તાવીથો ઊંચો કરીને બતાવીશ કે ખાંડનું પ્રમાણ હજી આમાં કેટલું છે. તો તમે જોઈ શકો છો કે હજુ જો થોડી ખાંડ છે, ટૂંકમાં 50% કરતાં વધારે એ પીગળી ગઈ છે. પણ એકદમ સરસ ના ઓગળે ને ત્યાં સુધી આપણે પહેલું મિશ્રણ નહીં નાખીએ, કારણ કે શું થાય કે એ આવશે ને કોર્નફ્લોરવાળું મિશ્રણ એટલે ઝડપથી એ ઘટ થઈ જશે આપણું મિશ્રણ છે. હવે ખાંડ છે એ બિલકુલ પીગળી ચૂકી છે. તો હવે એક હાથથી ચલાવીશું અને બીજા હાથથી આપણી પાસે રહેલું કોર્નફ્લોર અને દૂધવાળું જે મિશ્રણ છે એમની અંદર નાખી દઈશું. હળવે મિક્સ કરવાનું છે. ગેસની ફ્લેમ લો જ રાખવાની છે, બિલકુલ હાઈ કરવાની નથી. જો તમે ઉતાવળ કરશો તો આપણું કામ છે એ બરાબર નહીં થાય. થોડુંક કામ છે શાંતિપૂર્વક અને કાળજીપૂર્વક કરવાનું છે. બાકી બિલકુલ સહેલું છે. બજારની અંદર જે એકદમ વધારે ભાવમાં મળતી આ વસ્તુઓ છે, ચોકલેટનું નામ પડે, ચોકલેટ સિરપ હોય કે ગનાશ હોય. અને આમનો મેં તમને કીધું ને કે કઈ જગ્યાએ ઉપયોગમાં લઈ શકશો. તો એક તો ખાસ કે બાળકોને જો દૂધ ન ભાવતું હોય ને તો તમે આ 1 ચમચી ઉમેરી દેશો તો કોઈ બીજા પાવડરની પણ જરૂરિયાત નહીં રહે, જેમને ચોકલેટી ફ્લેવર ગમતું હોય એમને. અને સાથે કોલ્ડ ડ્રિંક્સ બનાવવું હોય ચોકલેટવાળું તો તમે એમાં પણ આમને ઉપયોગમાં લઈ શકશો. અને સાથે કેકની અંદર છે પ્લસ એક બીજો બેનિફિટ કે લાવા કેકની અંદર આપણે જે બહારની ચોકલેટનો ઉપયોગ કરતા હોઈએ છીએ એમની જગ્યાએ તમારે આમને ઉપયોગમાં લેવી હોય તો પણ તમે કરી શકો છો. અને કેકની ઉપર જે ગરમા ગરમ આ ગનાશ છે એ ઉમેરવામાં આવતું હોય છે ને જે બજારમાં આપણે ભાવ પૂછો ને તો ખ્યાલ આવે કે બહુ મોંઘામાં મળે છે. તો આપણે બિલકુલ સસ્તામાં એકદમ આસાનીથી માત્ર 10 મિનિટનો સમય અને ચેક કરવાની રીત પણ જોઈ લો. આ રીતે વચ્ચે આપણે કરીશું આંગળીની મદદથી નિશાન અને ચમચામને પલટાવશું, ઊંચો નીચો કરીશું. બિલકુલ એમની જગ્યા છે એ એમનેમ જ ક્લીન રહે એટલે સમજી લેવાનું કે આપણી પાસે રહેલો જે ગનાશ છે પરફેક્ટ કૂક થઈ ચૂક્યો છે. ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે, કારણ કે મિશ્રણ ઠંડુ થશે એટલે વધુ એવું હળવું એવું ઘટ પણ થઈ જશે. તો બસ આપણે એમને બાઉલમાં કાઢી લેશું. અને સાથે મેં
આમને કઈ રીતે ઉપયોગ થાય છે ને એ બતાવવા માટે થઈ અને આગળ હું તમારી સાથે એકદમ સિમ્પલ વસ્તુની સાથે આપણે કેક પણ તૈયાર કરીશું અને બાળકોને ભાવે ને એવી કેક કે જે જોતાં જ ખાવાની ઈચ્છા થઈ જાય ને એવી સરસ મજાની. અને ઘણાને એ પણ પ્રશ્ન હોય છે કે જે આપણી પાસે ચાય માટેના જે કપ હોય છે એમને શું આપણે કેકની બનાવી છે તો એમાં ઉપયોગમાં લઈ શકીએ કે નહીં, અને સાથે સાથે વિધાઉટ ઓવન કેક છે એ કઈ રીતે બનાવી. તો આપણે વિધાઉટ ઓવન કડાઈની અંદર કેક તૈયાર કરીશું અને સાથે સાથે એ જે ચિનાઈ માટીના કપ હોય છે, મગ હોય છે, એમનો ઉપયોગ કરીને આપણે સરસ મજાની કેક તૈયાર કરીશું. તો ચેનલને ચોક્કસથી સબસ્ક્રાઈબ કરી લેજો. થેન્ક યુ.